બસમાંથી મુસાફરોને ત્વરિત રેસ્ક્યુ કરતી ડાંગ પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ દ્વારા પ્રશંસાપત્ર તથા રોકડ ₹50,000નું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગતરોજ વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે ખાનગી બસના ચાલકે બસનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈને આશરે 30 ફૂટ નીચે ઊંડી ખાઈમાં ખાબકી હતી, જેના કારણે બસમાં સવાર કુલ 51 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા। જે બાબતે ડાંગ જિલ્લા પોલીસ ટીમ દ્વારા યાત્રીઓને શોધવા માટે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તેમજ ગંભીર રીતે ઇજા પામેલાને વાહનની વ્યવસ્થા કરી અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે પહોંચાડ્યા હતા, તેમજ પ્રાથમિક સારવાર આપી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ યાત્રીઓ માટે રહેવાની તથા જમવાની વ્યવસ્થા પૂરી પાડી તેઓને પોતાના વતન પરત મોકલવાની વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ હોય તથા ભવિષ્યમાં પણ આવી સરસ કામગીરી ખૂબ જ ખંતપૂર્વક કરતા રહે તે હેતુથી પોલીસ મહાનિરીક્ષક IPS પ્રેમવીરસિંહ તરફથી ડાંગ જિલ્લા નીચે મુજબના પોલીસના અધિકારી અને કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે પ્રશંસાપત્રો તથા રોકડ ₹50,000નું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।